ચાલો આજે આપણે બેન્કિંગની દુનિયાને થોડી નજીકથી જાણીએ. હવે બેન્કિંગ શબ્દ સાંભળીને એમ લાગે કે આ તો કંઈક બહુ મોટું અને અઘરું હશે, બરાબર? પણ સાચું કહું ને તો એવું બિલકુલ નથી. આ એક એવી વસ્તુ છે જે આપણા રોજના જીવનમાં એટલી વણાઈ ગઈ છે ને કે આપણને ખબર પણ નથી પડતી. તો ચાલો આજે આ આખા વિષયને એકદમ સરળ બનાવી દઈએ. ચાલો 1 મિનિટ માટે વિચારીએ. આજે સવારથી અત્યાર સુધીમાં બેંક ક્યારે કામમાં આવી? હવે કદાચ મનમાં થશે કે અમે તો આજે બેંકે ગયા જ નથી. પણ જરા યાદ કરો, સવારે ચાના પૈસા આપવા માટે QR કોડ સ્કેન કર્યો કે પછી ફોનમાં રિચાર્જ કરાવ્યું? બસ આ જ તો છે બેન્કિંગ, ખરું ને? આપણને ખ્યાલ પણ નથી હોતો, પણ બેંકો તો સતત આપણી સાથે જ હોય છે. જરા વિચારો, આપણા ઘરમાં પૈસાની મોટાભાગની લેવડ-દેવડ ક્યાંથી થાય છે? બાળકને સ્કૂલ ફી ભરવાની હોય, ઘરમાં નવું ટીવી કે ફ્રિજ લાવવું હોય, કે પછી પપ્પાના બિઝનેસના પૈસાની વાત હોય, બધી જ જગ્યાએ બેંક હાજર છે. અરે, પેલી ગેસની સબસિડી આવે છે ને, એ પણ ક્યાં આવે છે? સીધી બેંક ખાતામાં. ટૂંકમાં કહીએ તો જ્યાં પૈસાની વાત આવે ત્યાં બેંક આવે જ. તો પછી આખરે આ બેંક છે શું? ચાલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ. બેંક એટલે સમજો કે પૈસાની લેવડ-દેવડ માટેની એક જગ્યા. જેની પાસે વધારાના પૈસા છે એ લોકો બેંકમાં મૂકે, અને જેને પૈસાની જરૂર છે એ બેંક પાસેથી ઉધાર લે, એટલે કે લોન. બસ આ જ છે બેંકનું મુખ્ય કામ. એ પૈસા જમા કરનાર અને પૈસા લેનાર વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. તો ચાલો આજે આપણે શું શું સમજવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે જે રોજબરોજની બેંકો જોઈએ છે એ કેવી રીતે કામ કરે છે એ જાણીશું. પછી એમના મુખ્ય કામો કયા છે એના પર નજર નાખીશું. ત્યાર પછી એક બહુ જ રસપ્રદ વાત આવશે, બેંકોનો જાદુ, એટલે કે એ પૈસામાંથી પૈસા કેવી રીતે બનાવે છે. ચોથા નંબરે આપણે આ બધી બેંકોના પણ બોસ એટલે કે સેન્ટ્રલ બેંક વિશે વાત કરીશું. અને છેલ્લે આપણા દેશની RBIની શું શું જવાબદારીઓ છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. ચાલો તો આપણો પહેલો મુદ્દો છે વાણિજ્ય બેંકો. હવે આ વાણિજ્ય બેંક જેવો ભારે શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આનો સીધો સાદો મતલબ છે આપણી આસપાસની બધી જ બેંકો, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC, ICICI, બધી જ. આ બેંકોને આપણા દેશના અર્થતંત્રનું એન્જિન કહી શકાય. જેમ એન્જિન વગર ગાડી ના ચાલે, બસ એ જ રીતે આ બેંકો વગર આપણી આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ ચાલી જ ના શકે. અને હા, એક વાત બરાબર સમજી લેવા જેવી છે. આ બધી જ બેંકો કોઈ ચેરિટી નથી ચલાવતી. આ એક પ્રોપર બિઝનેસ છે. અને કોઈપણ બિઝનેસનો મુખ્ય હેતુ શું હોય? નફો કમાવાનો. બસ આ બેંકો પણ એ જ કરે છે. એ આપણી પાસેથી ઓછા વ્યાજે પૈસા લેશે અને બીજાને વધુ વ્યાજે લોન આપે છે. આ બંને વ્યાજ વચ્ચેનો જે તફાવત છે એ જ એમનો નફો. સિમ્પલ. સારું, તો આ બેંકો આખો દિવસ કરે છે શું? એમના કામને આપણે એક સિક્કાની બે બાજુની જેમ જોઈ શકીએ. એક બાજુ એ લોકો પાસેથી પૈસા સ્વીકારે છે અને બીજી બાજુ એ જ પૈસાને જરૂરિયાતમંદ લોકોને લોન તરીકે આપે છે. ચાલો આ બંને કામને થોડું ઊંડાણમાં સમજીએ. જોયું? આખું બેન્કિંગ બસ આ બે પિલર પર ઊભું છે. પહેલું, લોકોની બચત સાચવવી, જેને આપણે ડિપોઝિટ કે થાપણ કહીએ છીએ. અને બીજું, એ જ પૈસામાંથી બીજાને લોન આપવી. બસ આ લે-વેચના ચક્કરમાં જ આખી બેન્કિંગ સિસ્ટમ ચાલતી રહે છે. હવે જુઓ, જ્યારે આપણે બેંકમાં પૈસા મૂકવા જઈએ ત્યારે આપણી પાસે મુખ્યત્વે 3 પ્રકારના ખાતા હોય છે. પહેલું છે કરન્ટ એકાઉન્ટ. આ મોટાભાગે બિઝનેસમેન લોકો માટે હોય છે, જેમાં દિવસમાં ગમે તેટલી વાર પૈસાની લેવડ-દેવડ થાય. આમાં કોઈ વ્યાજ નથી મળતું. બીજું છે આપણું બધાનું ફેવરેટ સેવિંગ્સ એકાઉન્ટ. આપણે આપણી નાની-મોટી બચત આમાં જ રાખીએ છીએ અને બેંક એના પર આપણને થોડું ઘણું વ્યાજ પણ આપે છે. અને ત્રીજું છે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD. જો લાંબા સમય માટે પૈસા રોકવા હોય અને સૌથી વધુ વ્યાજ મેળવવું હોય તો FD સૌથી સારો વિકલ્પ છે. ઓકે, હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે બેન્કિંગના સૌથી રસપ્રદ અને કદાચ જાદુઈ કહી શકાય એવા કોન્સેપ્ટ પર આવી રહ્યા છીએ. એનું નામ છે શાર્ક સર્જન અથવા ક્રેડિટ ક્રિએશન. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, DPP और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.